વાળીનાથ મહાદેવના મહાશિવલિંગની આ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પૂજા અને અર્ચન વિધિ, ધર્મોત્સવ માટે મંદિર પણ અદ્ભુત રોશનીથી સજાવાયું છે। આપણે હમણાં જોયું કે વાળીનાથ મંદિરના ગર્ભગૃહમાં પધારતા તેઓએ સૌનું અભિવાદન ઝીલ્યું। સાચા શ્રદ્ધા ભાવથી આજે આ પૂજન અર્ચન થઈ રહ્યું છે વાળીનાથ મહાદેવ ખાતે। 300 વીઘામાં ઉભા કરાયેલા વાળીનાથ નગરમાં શિવ કથા, ધર્મ સભા અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે। આ ભવ્ય મંદિર, આ ભવ્ય મહોત્સવ, આ ભવ્ય ઉત્સવ અહીં આપણે સૌ તેને નિહાળી રહ્યા છીએ, તેના સાક્ષી બન્યા છીએ। અને મંદિરના મહંત પૂજ્ય જયરામગીરી બાપુની પ્રેરણાથી સમાજના સર્વાંગી ઉત્થાન માટેના અનેક સામાજિક કાર્યો પણ વાળીનાથ મહાદેવ ખાતે હાથ ધરાઈ રહ્યા છે। આજે આવો અદ્ભુત અવસર, આવો મેળાવડો વાળીનાથ મહાદેવના સાનિધ્યમાં છે। સાથે સાથે ગુજરાતની કંઈક કેટલીય દિશાઓને કંઈક કેટલાય જિલ્લાઓને વિકાસશીલ કાર્યોથી નવાજવામાં આવશે। એ છે 13,000 કરોડ રૂપિયાના વિકાસશીલ કાર્યો। તો એકવાર આ ભવ્ય આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત સરકારનો આપણે જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ મિત્રો। અને આ સાથે જ આપ સૌને અહીંયા નિહાળવા માટે, આપ સૌનું અભિવાદન ઝીલવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી અત્રે પધારી રહ્યા છે। આપણે સૌ તાળીઓના ગર્જન સાથે, માં ભારતીના જય જયકાર સાથે, દેવાધિદેવ મહાદેવના જય જયકાર સાથે તેઓનું સ્વાગત કરીએ, તેઓનું અભિવાદન કરીએ। બોલો ભારત માતા કી, ભારત માતા કી, વાળીનાથ મહાદેવ કી। શ્રદ્ધા અને આસ્થાના ઘોડા પૂર અહીંયા ઉમટ્યા છે અને આટલી મોટી સંખ્યામાં આ માનવ મહેરામણ જેમને મળવા માટે સ્વયં ગુજરાતની ધરતીના પનોતા પુત્ર, ભારત દેશના હૃદય સમ્રાટ અને વિશ્વના લોકપ્રિય નેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા પધારી રહ્યા છે। આપ સૌની જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવતા રહીએ, એમનું સ્વાગત કરીએ। શ્વેત ક્રાંતિનું પ્રતીક એવો મહેસાણા જિલ્લો, અને મહેસાણા જિલ્લામાં આજે જે ઉત્સવ ગામ તરભમાં ઉજવાઈ રહ્યો છે એના પર સમગ્ર વિશ્વની દ્રષ્ટિ મંડાયેલી છે। આ વાળીનાથ મહાદેવની પરમ પવિત્ર જગ્યા અને એ જગ્યાના તમામ મહંતશ્રીઓને વંદન કરીએ, એની ચેતનાને, એના ધૂણાની જ્યોતને આપણે વંદન કરીએ અને એકવાર જય બોલાવીએ વાળીનાથ મહાદેવની, ભારત માતાની। આપણી વચ્ચે કરોડો લોકોના હૃદય સમ્રાટ અને ગુર્જર ધરાનું ગૌરવ ભારત રાષ્ટ્રના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીં પધારી રહ્યા છે। આપણે જય ઘોષથી, તાળીઓથી, ઢોલ નગારાના નાદ તમને સંભળાઈ રહ્યા છે, એમનું સ્વાગત કરીએ છીએ। આજનો આ ભવ્ય દિવસ, આ એક ઐતિહાસિક દિવસ ગુજરાતની અને આ મહેસાણાની ધરતી પર લખાવા જશે, જ્યાં કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાનું સ્થાન છે। આ વાળીનાથ મહાદેવ છે અને વાળીનાથ મહાદેવના સૌ ભક્તો અહીંયા ઉપસ્થિત છે ત્યારે સ્વયં માનનીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા પધાર્યા છે આપ સૌને રૂબરૂ થવા માટે। ત્યારે આપણે માં ભારતીના જયકારા સાથે તેઓને આવકારીએ। બોલો ભારત માતા કી। બે હાથ ઊંચા કરીને આખા વિશ્વને આપણે બતાવીએ આપણા લોકપ્રિય નેતા આજે આ સ્થળ ઉપર ભગવાનના દર્શન કરીને અહીંયા ઉપસ્થિત છે, અહીંયા પધાર્યા છે। ત્યારે ફરી એકવાર આપણે જય જયકાર કરીશું। બોલો ભારત માતા કી, વાળીનાથ મહાદેવ કી। તાળીઓની ગુંજ સાથે અને આ જયકારા સાથે સહર્ષ સ્વાગત થઈ રહ્યું છે। સમગ્ર ભારત દેશની સાથે સાથે આપણા અવાલસોયા ગુજરાત રાજ્યની વિકાસશીલતા માટે સતત ચિંતિત અને કટિબદ્ધ એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે આ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
અને માનનીય વડાપ્રધાન શ્રીના વરદ હસ્તે ભારત સરકાર અને ગુજરાત સરકારના કરોડો રૂપિયાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ સંપન્ન થનાર છે ત્યારે વિશેષ રૂપે આ કરોડો રૂપિયાની ભેટ આપ સૌ સુધી પહોંચાડવા માટે તેઓ અહીંયા પધાર્યા છે ત્યારે આપણે હર્ષનાદ સાથે તેઓનું સ્વાગત કરીએ આપ સૌનું અભિવાદન ઝીલી રહ્યા છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જય જયકાર થવો જોઈએ મિત્રો આજે આ પંથકમાં આ તરફ પંથકમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નું આગમન અને એમનું સ્વાગત આપણે સૌ કરીએ આપણા લોક નૃત્યો ઢોલ અને નગારાના સંગ સાથે આ ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે માનનીય પ્રધાનમંત્રી શ્રીનું લાખોની સંખ્યામાં ઉપસ્થિત આ માનવ મહેરામણ જેમનો હર્ષનાદ બતાવે છે એમની ખુશી વ્યક્ત કરી રહ્યા છે સૌ જનતા જનાર્દન આ ભવ્ય આગમન અને ભવ્ય સ્વાગત માનનીય વડાપ્રધાન શ્રીનું બોલો વાણીનાથ મહાદેવ કી ભારત માતા કી અંતરના ઉમળકાથી સ્વાગત કરી રહ્યું છે તરફ પંથક અને ધર્મ કર્મ ની આ ભૂમિ એટલે કે મહેસાણા ગુજરાતના એક એક ખૂણાને વિકાસ અને પ્રગતિના અજવાળા જેમણે આપ્યા છે એવા પ્રતિભાવંત આદિત્ય નારાયણ સમાજ શોભતા આપણા સૌના લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્રે પધારી ચૂક્યા છે માનનીય પ્રધાનમંત્રીશ્રીના પ્રતિ જે જયઘોષ થઈ રહ્યો છે તાળીઓનો જે નાદ ધ્વનિ થઈ રહ્યો છે એમાં જન જનનો એમના પ્રત્યેનો વિશ્વાસ આપણને સૌને અભિવ્યક્ત થતા જોવા મળે છે જન જનના વિકાસ માટે પ્રતિબદ્ધ અને સમગ્ર વિશ્વમાં ભારતની એક નૂતન ઓળખ જેઓએ ઊભી કરી એવા ભારતનું ગૌરવ આધુનિક ભારતના ઘડવૈયા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ જોરદાર જયકારાથી આપણે સ્વાગત કરીએ વાણીનાથ મહાદેવ કી જય ભારત માતા કી જય એક અદ્ભુત વાતાવરણ સર્જાયું છે એ વાતાવરણમાં ઉર્જા છે ઉલ્લાસ છે આનંદ છે ધર્મ છે ભક્તિ છે શ્રદ્ધા અને વિશ્વાસ છે ધર્મ ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ એની સાથે સાથે જ પુરુષાર્થ પ્રાર્થના અને એના થકી પ્રાપ્ત થતી પ્રસન્નતા આ બધાનો આપણને અનુભવ થઈ રહ્યો છે ભવ્ય સ્વાગત અને આગમન માનનીય વડાપ્રધાન શ્રીનું થોડી જ ક્ષણોમાં તેઓ મહાનુભાવો સાથે આ મંચ પર પધારશે
આ સાથે જ સરહદે સ્વાગત કરીએ છીએ માનનીય સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ. સ્વાગત કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું. તરફ ગામની આ પવિત્ર ભૂમિ પર ભારત સરકાર અને ગુજરાત સરકારના કરોડો રૂપિયાના વિકાસશીલ કામોના લોકાર્પણ પ્રસંગે આધુનિક ભારતના ઘડવૈયા, વિશ્વના લોકપ્રિયતા પામનાર લોકનેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જોરદાર તાળીઓની ગુંજ સાથે આપણે સ્વાગત કરીશું. સમગ્ર વિશ્વમાં ભારતની આવા પ્રજ્વલિત કરનાર ગુર્જર ધરાના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્રે પધારી ચૂક્યા છે. સ્વાગત 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 માનનીય પ્રધાનમંત્રી શ્રીનું. જોરદાર તાળીઓના ગર્જન સાથે સ્વાગત કરીએ. ખૂબ 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 સ્વાગત છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું. સાથે સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય સાંસદ તથા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રી સી.આર. પાટીલ સાહેબ, મંચ પર ઉપસ્થિત અન્ય મંત્રીગણ, માનનીય સાંસદશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ અને અન્ય મહાનુભાવોનું પણ સ્વાગત કરીએ છીએ. વાળીનાથ મહાદેવના પૂજ્ય મહંત તથા સર્વે સંતો મહંતોનું પણ આજના આ ભવ્ય દિવસે સ્વાગત છે. મિત્રો, કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાના ધામ એવા વાળીનાથ મહાદેવમાં નૂતન શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર, આપણી સંસ્કૃતિ અને દેશની વિકાસશીલતાના પરમ સાધક એવા માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સર્વપ્રથમ સ્વાગત કરીશું. જેમાં સર્વપ્રથમ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાથે સાથે માનનીય સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબને વિનંતી કરીશ તેઓ સંયુક્ત રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશે. ભગવાન ભોળાનાથ એટલે કે ભગવાન મહાદેવના જ નટરાજ સ્વરૂપની એક સુંદર પ્રતિમા અર્પણ કરીને આજે વાળીનાથ મહાદેવની નિશ્રામાં આ સાનિધ્યમાં માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સાથે સાથે સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ દ્વારા. આજે આપણા સૌ માટે પરમ સૌભાગ્યની વાત છે કે વાળીનાથ મંદિર જે સદીઓથી સૌની આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં સ્વયં માન્ય પ્રધાનમંત્રી શ્રી પધાર્યા. આપ સૌની શ્રદ્ધાને ધ્યાને રાખીને ત્યારે આપણે સૌ એકવાર વાળીનાથ મહાદેવનો જય જયકાર કરીને તેઓની ઉપસ્થિતિને વધાવીએ. બોલો વાળીનાથ મહાદેવ કી, ભારત માતા કી. સમગ્ર વિશ્વમાં આ ગુર્જર ધરાની સાથે સાથે ભારત દેશની અસ્મિતાને જેમણે અજવાળી છે તેવા માનનીય વડાપ્રધાન શ્રી આપણી વચ્ચે અહીંયા પધાર્યા છે. આ ભવ્ય નટરાજની પ્રતિમા માનનીય મુખ્યમંત્રી શ્રી તથા માનનીય સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ દ્વારા અર્પણ કરવામાં આવશે. આપ સૌની તાળીઓના ગર્જન સાથે આપણે સ્વાગત કરીશું માનનીય પ્રધાનમંત્રી શ્રીનું. ખૂબ ખૂબ સ્વાગત અને આભાર.